અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। શાંતિ વાર્તાને લઈને મહત્વપૂર્ણ દાવો કરવામાં આવ્યો છે। જાણકારી એવી છે કે બંને દેશો વચ્ચેની બીજા તબક્કાની ચર્ચા આવતા સોમવારે થઈ શકે છે અને સંભવતઃ પાકિસ્તાન એ સ્થળ હોઈ શકે કે જ્યાં શાંતિ વાર્તા થાય। જો આ બેઠક યોજાય તો તે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ ઘટાડવા અને મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે, કારણ કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વિશ્વ આખાને અસર કરે છે। હોર્મુઝ સ્ટ્રેટનો મુખ્ય મુદ્દો છે, ત્યારે એ તમામની વચ્ચે એક બીજા સમાચાર એ પણ સામે આવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના દાવાને કડક શબ્દોમાં ફગાવી દેવાયો છે ઈરાનના અધ્યક્ષ દ્વારા। ગાલિબાફે કહ્યું છે કે ટ્રમ્પ 1 કલાકમાં 7 દાવા કરે છે અને સાથે 7 ખોટા હોય છે। તેમણે કહ્યું કે નાકાબંધીની પરિસ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું ન રહી શકે અને ત્યાંથી પસાર થવા માટે ઈરાનની મંજૂરી જોઈએ। વધુમાં તેમણે કહ્યું કે જહાજોને નિર્ધારિત માર્ગ પરથી પસાર થવું પડશે અને હોર્મુઝ સંબંધિત જે નિયમો છે તે પણ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે। સોશિયલ મીડિયા પરના નિવેદનો જે છે તે હોર્મુઝ ખુલ્લું રહેશે કે બંધ તે નક્કી નથી કરતું, આવું પણ તેમણે કહ્યું। સોશિયલ મીડિયા પર તમે પણ વાંચ્યું હશે, સાંભળ્યું હશે, ટ્વીટ્સ જોયા હશે કે હોર્મુઝ જે છે તે યુદ્ધના આટલા દિવસ બાદ ખોલી દેવામાં આવ્યું છે, પણ ઈરાન તરફથી સત્તાવાર આ નિવેદન સામે આવ્યું છે। ત્યાંના નેતાએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ સોશિયલ મીડિયામાં આવીને કહી જાય એ બધું સાચું નથી।